તેનાલી રામા અને ખુખાર ઘોડો। મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। તે લાંબા સમય પહેલા થયું હતું। દક્ષિણ ભારતમાં વિજયનગર નામનું એક સામ્રાજ્ય હતું અને તે સામ્રાજ્યની લગામ રાજા કૃષ્ણદેવ રાયના હાથમાં હતી। એક દિવસ એક આરબ વેપારી તેના રાજ્યમાં ઘોડા વેચવા આવ્યો। તેણે રાજાની સામે તેના ઘોડાઓની એટલી પ્રશંસા કરી કે મહારાજ કૃષ્ણદેવ તેના તમામ ઘોડા ખરીદવા તૈયાર થઈ ગયા। રાજાએ વેપારીની વાત માની લીધી અને બધા ઘોડા ખરીદી લીધા, પણ હવે તેની સામે એક મોટી સમસ્યા ઊભી થઈ। મુશ્કેલી એ હતી કે બધા ઘોડા ક્યાં રાખવા। હકીકતમાં, ઘોડાઓની સંખ્યા એટલી વધારે હતી કે તે બધા ઘોડાઓને રાખવા માટે રાજાનો તબેલો ઘણો ઓછો હતો। આ સમસ્યાનો સામનો કરવા માટે, રાજાએ ઉકેલ શોધી કાઢ્યો અને તમામ દરબારીઓ સહિત સમગ્ર લોકોને હાજર રહેવા આદેશ આપ્યો। રાજાનો આદેશ મળતા જ મંત્રીઓ અને રાજદરબારો સહિત સમગ્ર લોકો પોતપોતાના તમામ કામ છોડીને રાજમહેલની બહાર એકઠા થયા। આ પછી રાજા કૃષ્ણદેવ ત્યાં પહોંચ્યા અને કહ્યું, મેં તમને એક મહત્વપૂર્ણ કાર્ય આપવા માટે અહીં બોલાવ્યા છે। આટલું કહીને રાજાએ દરેકની સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો, અમે અરબી ઘોડાઓની ખેપ ખરીદી છે। આ બધા ઘોડા ખૂબ જ અદ્ભુત અને કિંમતી છે, પરંતુ કમનસીબે તે બધાને આપણા તબેલામાં રાખવા શક્ય નથી। નવા સ્ટેબલને તૈયાર થતાં 3 મહિના જેટલો સમય લાગશે। તેથી હું ઈચ્છું છું કે રાજ્યના તમામ મંત્રીઓ અને દરબારીઓ સાથે અમારી પ્રજા 3 મહિના સુધી આ ઘોડાઓની સંભાળ રાખે। આ માટે દર મહિને શાહી દરબારની તિજોરીમાંથી દરેકને એક સોનાનો સિક્કો આપવામાં આવશે। મહિનામાં એક સોનાના સિક્કાના બદલામાં ઘોડાઓનું સંચાલન કરવું અને તેમના ચારા પાણીની વ્યવસ્થા કરવી ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ આ બાબતમાં કોઈ કશું બોલી શક્યું નહીં, કારણ કે છેવટે તો રાજાનો આદેશ હતો। પછી બધાએ એક એક ઘોડો લીધો અને પોતપોતાના ઘર તરફ પ્રયાણ કર્યું। તે જ સમયે તેનાલી રામને પણ ઘોડો મળ્યો। તેનાલી રામ ખૂબ જ બુદ્ધિશાળી અને ચતુર હતો। તેણે પોતાનો ઘોડો લીધો અને ઘરની પાછળ ઘાસ અને ભૂસાનો નાનો તબેલો બનાવ્યો અને ઘોડાને ત્યાં બાંધી દીધો। રાજાના ક્રોધથી બચવા માટે રાજ્યના તમામ લોકોએ પોતાના પેટ કાપી નાખ્યા અને ઘોડાઓની સેવા કરવા લાગ્યા। તે જ સમયે, તેનાલી રામ તબેલાની નાની બારીમાંથી દરરોજ ઘોડાને થોડો ચારો આપતા। ટૂંક સમયમાં 3 મહિના વીતી ગયા। સમય પૂરો થયા પછી બધાને મહેલમાં પાછા બોલાવવામાં આવ્યા। રાજાનો આદેશ સાંભળીને બધા પોતપોતાના ઘોડાઓ સાથે રાજમહેલ પહોંચ્યા, પરંતુ તેનાલી રામ ખાલી હાથે પહોંચ્યા। તેનાલી રામ પાસે ઘોડો ન હોવાથી રાજાને આશ્ચર્ય થયું અને તેણે ઘોડો ન લાવવાનું કારણ પૂછ્યું। રાજાના પ્રશ્ન પર, તેનાલી રામે કહ્યું, મહારાજ, ઘોડો ઘણો બગડ્યો અને ખતરનાક બની ગયો છે। તેથી જ મારામાં તેના તબેલામાં જવાની હિંમત પણ નહોતી, તેને મારી સાથે લાવવા દો। રાજગુરુએ સાંભળતા જ તેનાલી રામે કહ્યું, મહારાજ, તેનાલી રામ જૂઠું બોલે છે। આપને જાતે જઈને આ શોધવું જોઈએ। રાજગુરુની વાત સાંભળીને રાજા કૃષ્ણદેવ પોતે તેને તેનાલી રામના ઘરે જઈને સત્ય જાણવા કહે છે। રાજાના આદેશ પર, રાજગુરુ તેનાલી કેટલાક દરબારીઓ સાથે તેમના ઘર તરફ જાય છે। તેનાલી રામના ઘરે પહોંચી કે તરત જ રાજગુરુની નજર ત્યાં બનેલા તબેલા પર પડી અને તેમને કહ્યું, મૂર્ખ તેનાલી, તે આ નાની ઝૂંપડીમાં ઘોડો રાખ્યો છે અને તેને તું તબેલો કહે છે। રાજગુરુના શબ્દો પર તેનાલી રામે કહ્યું, રાજગુરુ, તમે ખૂબ જ વિદ્વાન છો, તેથી તમે વધુ જાણો છો। મેં આ ઝૂંપડું ઘોડાને રાખવાના હેતુથી બનાવ્યું છે, તેથી તેને તબેલો કહે છે, પરંતુ ઘોડો ખરેખર ખૂબ જ વિકરાળ બની ગયો છે। તેથી, પ્રથમ તમે તેને બારીમાંથી ડોકિયું કરીને જોશો। તે પછી જ આ ઝૂંપડીની અંદર જાઓ। જલ્દી જ રાજગુરુ તેનાલી રામની આજ્ઞા માનીને, ઘોડાને જોવા માટે તબેલાની બારી પાસે પોતાનો ચહેરો લાવ્યા। ભૂખ્યા ઘોડાએ તેના પર ધક્કો માર્યો અને તેની દાઢી તેના મોંમાં પકડી લીધી। રાજગુરુ પોતાની દાઢી ઢાળી દેવાનો ઘણો પ્રયત્ન કરે છે, પણ નિષ્ફળ જાય છે। આવી સ્થિતિમાં, જ્યારે ઘોડો તમામ પ્રયત્નો કરવા છતાં રાજગુરુની દાઢી છોડતો નથી, ત્યારે એક દરબારી પોતાની તલવારથી રાજગુરુની દાઢી કાપી નાખે છે અને ઘોડો તેનો જીવ બચાવે છે। કોઈક રીતે ઘોડાથી પોતાનો જીવ બચાવ્યા પછી, રાજગુરુએ તેમની સાથે આવેલા કેટલાક દરબારીઓને ઘોડાને મહેલમાં લઈ જવાનો આદેશ આપ્યો। તેનલીરામના ઘોડાને પકડીને શાહી દરબારમાં રજૂ કરવામાં આવે છે। ઘોડાને 3 મહિનાથી યોગ્ય ચારો અને પાણી ન મળવાને કારણે તે ખૂબ જ પાતળો દેખાઈ રહ્યો હતો।
જ્યારે રાજા ઘોડાની આ હાલત જુએ છે, ત્યારે તેણે તેનાલીને તેની પાછળનું કારણ પૂછ્યું. રાજાના પ્રશ્નના જવાબમાં તેનાલીએ જવાબ આપ્યો, હું દરરોજ ઘોડાને થોડો ચારો આપું છું, જેમ તમારા લોકો ઓછા ખોરાક પર જીવે છે. જેના કારણે ઘોડો નબળો અને બગડી ગયો. તેનાલી રામે કહ્યું, રાજાનું કર્તવ્ય તેની પ્રજાનું રક્ષણ અને સંભાળ રાખવાનું છે અને તેમના પર વધારાનો બોજ ન લાદવો. ઘોડાઓની સંભાળ રાખવાનો આદેશ આપીને ઘોડા બળવાન અને બળવાન બની ગયા, પરંતુ તેમની સંભાળ રાખવા માટે પૂરતું ખાવાનું ન મળવાને કારણે લોકો નબળા પડી ગયા. મહારાજ કૃષ્ણદેવ હવે તેનાલી રામે જે કહ્યું તે સમજી ગયા અને તેમની ભૂલ સમજાઈ. તેણે આ ભૂલ માટે તેની પ્રજાની માફી માંગી અને તેનાલી રામને તેની બુદ્ધિમત્તા માટે સન્માન આપ્યું. વાર્તામાંથી બોધ. તેનાલી રામ અને ભયાનક ઘોડાની વાર્તામાંથી શીખવા મળેલ બોધપાઠ એ છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને લેવું જોઈએ, જેથી બીજા કોઈને તેની ખરાબ અસર ન ભોગવવી પડે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.